ચેનલ નીરા ઇન્સ્ટિટ્યૂટ. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ઇતિહાસનો એક ખૂબ મહત્વનો ટોપિક કે ગવર્નર જનરલ અને વાઇસરોય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. હવે વાત કરું ને પહેલા, જો તમે મારી ચેનલ પર નવા હો ને તો પહેલા તો સૌથી ઝડપથી પહેલું કામ એ કરો કે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન પર ક્લિક કરો કે જેથી વિડીયોનું નોટિફિકેશન જે છે ને એ સૌપ્રથમ તમારા સુધી પહોંચે. હવે ભારતના ગવર્નર જનરલ અને વાઇસરોય, પહેલા તો વાઇસરોય અને ગવર્નર જનરલ વચ્ચેનો આપણે તફાવત જોઈશું. હવે તફાવતની અંદર મેઇન તફાવત શું છે તો ગવર્નર જનરલ અને વાઇસરોય. હવે એમનો હોદ્દો ક્યારથી શરૂ થાય છે? હવે ભારતની અંદર ગવર્નર જનરલનો હોદ્દો 1773 થી શરૂઆત થાય છે અને વાઇસરોય જે છે ને એમનો હોદ્દો જે 1858 થી શરૂઆત થાય છે. હવે પેલા તો તમારે મારો આ વિડીયો છે ને એ એકદમ ધ્યાનથી જોવાનો છે, સાંભળવાનો છે અને સમજવાનો છે, અને સાથે સાથે બુક અને પેન છે ને એ તમારે તમારી સાથે રાખવાની છે. અને વિડીયોના એન્ડમાં હું તમને આને રિલેટેડ સવાલ પૂછીશ કે જે એક્ઝામની અંદર ખૂબ મહત્વના છે માટે, અને એ સવાલના જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાના છે, અને ન થાય તો તમારે પણ પૂછી શકો છો. ઠીક છે? તો ચલો, બુક અને પેન હજી ફરીથી કહું છું કે બુક અને પેન જે છે ને એ સાથે રાખજો અને મારી સાથે સાથે તમે પણ લખતા જજો કે લખેલું તમને વધારે યાદ રહેશે. તો ચલો, હવે હોદ્દો છે ને ગવર્નર જનરલનો હોદ્દો ભારતની અંદર 1773 થી શરૂ થાય છે અને એવી જ રીતે વોરન હેસ્ટિંગ ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ બને છે. હવે વાઇસરોય જોઈને તો વાઇસરોય છે ભારતની અંદર 1858 થી શરૂ થાય છે. વાઇસરોયનું પદ 1858 થી શરૂ થાય છે અને સૌપ્રથમ વાઇસરોય કહેવામાં આવે ને તો કે લોર્ડ કનિંગ પહેલો જે ભારતના સૌપ્રથમ વાઇસરોય બને છે. હવે બેની નિયુક્તિ કઈ રીતે થાય છે? હવે નિયુક્તિ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા, ગવર્નર જનરલની નિયુક્તિ છે ને એ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા થાય છે. હવે આ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યાં હોય છે તો કે ઇંગ્લેન્ડની અંદર. હવે એના કંપની દ્વારા આમની નિયુક્તિ કરવામાં આવે છે અને આનું વાઇસરોય છે એ બ્રિટિશ ક્રાઉન દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. હવે બંનેનું કાર્યક્ષેત્ર, તો ગવર્નર જનરલનું કાર્યક્ષેત્ર, જો આ ખૂબ મહત્વનું છે, બંનેનું કાર્યક્ષેત્ર પરથી આપણને ખબર પડશે કે આ ગવર્નર જનરલ હતા કે વાઇસરોય હતા. હવે ગવર્નર જનરલનું કાર્યક્ષેત્ર છે ને ફક્ત ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જે પ્રદેશ હોય ને, આ કંપનીનો જે પ્રદેશ હોય ને એને અનુલક્ષીને જ હોય છે. જ્યારે વાઇસરોયનું કાર્યક્ષેત્ર આખા ભારત માટે બ્રિટિશ રાજ્યના પ્રતિનિધિ તરીકેનું કાર્ય હોય છે. હવે આ મોટો કે આ મોટો, જુઓ હવે અહીંયા તમને આ બંને વચ્ચેનો મેઇન ડિફરન્સ જે છે ને એ અહીંયા ખબર પડશે કે આ બંનેમાંથી મોટું કોણ છે. ચલો, આ બંનેમાંથી જે મોટું છે ને મને તમે ઝડપથી કમેન્ટ બોક્સની અંદર કહી દેજો કે આ બંનેમાંથી મોટો હોદ્દો કોનો છે, વાઇસરોયનો છે કે ગવર્નર જનરલનો છે. વિચારજો અને પછી મને ઝડપથી કમેન્ટ બોક્સની અંદર કહેજો. હવે બંનેની ભૂમિકા જુઓ કે ભારતની અંદર બંનેની ભૂમિકા શું છે. તો ગવર્નર જનરલ જે છે ને માત્ર ને માત્ર વહીવટી અધિકારી તરીકેની ભૂમિકા ભજવે છે, જ્યારે વાઇસરોય છે ને એ રાજકીય પ્રતિનિધિ તરીકે કાર્ય કરે છે, પ્લસ બ્રિટિશ રાજા રાણીના પ્રતિનિધિ તરીકે પણ કાર્ય કરે છે. હવે અહીંયાથી મેં તમને આગળનો ક્વેશ્ચન પૂછ્યો એ તમને આના ઉપરથી ક્લિયર થશે. હવે બંનેની શક્તિ કે બંનેની મર્યાદા શું છે તો કે આની મર્યાદા શું છે તો કે કંપનીના નિયમો મુજબ આને સીમિત શક્તિઓ હોય છે અને આને રાજ્યના વૈવિધ્ય રૂપે વધુ વિશાળ આપવામાં આવેલી હોય છે બંનેની શક્તિઓ. અને ઉદાહરણ તરીકે જોઈએ ને તો કે વોરન હેસ્ટિંગ, લોર્ડ વિલિયમ બેન્ટિક જે છે ને એ ગવર્નર જનરલ હતા. અને વાઇસરોયમાં તો કે લોર્ડ કેનિંગ, લોર્ડ માઉન્ટ બેટન, કે જ્યારે આપણો ભારત દેશ આઝાદ થયો હતો ત્યારે વાઇસરોય જોવા જઈએ ને તો કોણ હતા તો કે લોર્ડ માઉન્ટ બેટન હતા. હવે ગવર્નર જનરલ કે લોર્ડ ક્લાઇવ કે ભારતમાં અંગ્રેજ રાજ્યના સ્થાપક જેને માનવામાં આવે છે એવા છે લોર્ડ ક્લાઇવ. હવે બીજા આવે છે વોરન હેસ્ટિંગ. વોરન હેસ્ટિંગ કંપનીની હુકુમત હેઠળના બંગાળ ઇલાકાનો પ્રથમ ગવર્નર જનરલ. અને નિયામક ધારો, જો આ ખૂબ મહત્વનો છે, નિયામક ધારો આપણે બંધારણની અંદર પણ ભણીએ છીએ અને ઇતિહાસની અંદર પણ ભણવામાં આવે છે. નિયામક ધારો કોના દ્વારા લગાડવામાં આવ્યો હતો તો કે વોરન હેસ્ટિંગ જે છે ને જ્યારે ભારતની અંદર આવ્યા હતા ત્યારે ગવર્નર જનરલ તરીકે અને એમની નિમણૂક થઈ હતી ને ત્યારે તેમને નિયામક ધારો લાગુ પડ્યો હતો અને દિવાની અને ફોજદારી કોર્ટની સ્થાપના પણ વોરન હેસ્ટિંગે કરી હતી. હવે વોરન હેસ્ટિંગમાં જોઈએ ને તો કે 1750માં બ્રિટિશ, તમે મારી સાથે લખતા જાજો અને વિડીયોને એન્ડ સુધી જોજો કે જેથી કરી અને ખબર પડે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં કારકુન તરીકે જોડાય છે. 1750માં માત્ર ને માત્ર કારકુન તરીકે જોડાય છે અને પછી એની
એટલું મહત્વ અને એટલું ઈમાનદારી તરીકે કામ કરે છે ને કે જેથી એને ઈસ્ટ ઇન્ડિયા કંપની છે ને એ ભારત મોકલે છે, અને ભારત તો મોકલે છે પરંતુ એને ભારત આવીને પણ 1772 તેમને એક કાર્ય માટે પુરસ્કાર આપવામાં આવે છે. અને એ કાર્ય કેવું હોય છે કે એ જ્યારે ભારત આવે છે ને ત્યારે એનો ફાલતુ ટાઈમ હોય છે ને એની અંદર એ ઉર્દુ અને ફારસી ભાષા શીખે છે. કઈ ભાષા? ભારત 1772 ની અંદર એને પુરસ્કાર આપવામાં આવે છે. અને પુરસ્કાર શેના બદલ આપવામાં આવે છે? તો કે ભારત આવીને તેમનો ફાલતુ ટાઈમ કે વેસ્ટેડ ટાઈમ હોય છે ને એ ટાઈમની અંદર તેઓ ભારતની ભાષા ઉર્દુ અને ફારસી ભાષા શીખે છે. અને એ શીખી અને પછી ભારતની અંદર ખૂબ મહત્વના બ્રિટિશ સરકારને લાભદાયક કાર્ય કરે છે, અને એના માટે એમને પુરસ્કાર આપવામાં આવે છે. હવે વોરન હેસ્ટિંગ છે ને એ રેગ્યુલેટિંગ એક્ટ તો આપને ખબર જ છે કે ભારતની અંદર રેગ્યુલેટિંગ એક્ટ લઈ આવનાર વોરન હેસ્ટિંગ જ હતા. અને સૌ પ્રથમ વોરન હેસ્ટિંગના કાર્યોમાં જોઈએ ને આપણે તો કે વોરન હેસ્ટિંગના કાર્ય કે સૌ પ્રથમ તેઓ સુપ્રીમ કોર્ટની સ્થાપના કોણે કરી હતી? ભારતમાં સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના વોરન હેસ્ટિંગ દ્વારા થઈ હતી. કઈ કોર્ટ? જો અહીંયા ધ્યાન રાખજો, સુપ્રીમ કોર્ટ. અહીંયા જો આગળ મેં કીધું જ છે કે દીવાની અને ફોજદારી કોર્ટની સ્થાપના. અને તેઓએ ભારતમાં બ્રિટિશ પ્રભાવ વધારવા માટે વિવિધ ભારતીય રાજ્યો સાથે સંધિ કરી હતી. વિવિધ ભારતીય રાજ્યો, જો આ બ્રિટિશરો, હરેક બ્રિટિશરોએ આપણા ભારતીય રાજ્યો સાથે કંઈક ને કંઈક લાંચ રૂશ્વતને આપી અને પોતાના ફાયદા માટેનું કાર્ય કર્યું હતું. ભારતીય રાજ્યો સાથે સંધિ કરી હતી, વિવિધ સંધિઓ કરી. પછી સંધિ કરી અને પોતે તો એનો કાર્યકાળ પૂરો થાય એટલે વયા જાય, ને આપણા રાજાઓ છે એ અંદરો અંદર ઝઘડી પડે. એ એનું મેઇન કાર્ય હતું. આ અંગ્રેજો લોકોનું મેઇન કાર્ય જ આ હતું કે 1787 ઇંગ્લેન્ડ પાછા ફરે છે તેઓ. જો પછી એને શું થાય છે કે 1787 જ્યારે ઇંગ્લેન્ડ પાછા ફરે છે ને ત્યારે એને લાંચ અને રૂશ્વતના કેસની અંદર એમને જેલમાં જવું પડે છે. જ્યારે લોર્ડ વોરન હેસ્ટિંગ 1787 ઇંગ્લેન્ડ પાછા ફરીને, તમે મારી સાથે લખતા જજો, ઇંગ્લેન્ડ પરત ફરે છે ત્યારે ત્યાં તેમને લાંચ રૂશ્વતના કેસમાં અને કેસનો તેમને જેલ જવું પડે છે. અને પછી થોડા ટાઈમમાં તેઓ નિર્દોષ સાબિત થઈ જાય છે અને તેઓ છૂટી જાય છે. હવે પછી જોઈએ સર જ્હોન સોર. હવે તેઓએ તટસ્થતાની નીતિ અપનાવી હતી. કઈ? જો તટસ્થ એક્ઝામની અંદર પૂછાય કે તટસ્થતાની નીતિ અપનાવનાર કયા ગવર્નર જનરલ હતા? તો સર જ્હોન સોર. પછીના છે લોર્ડ વેલેસ્લી. જુઓ, હવે તમને અહીંયા લોર્ડ વેલેસ્લી ની સાથે જ આપણું માઇન્ડ બ્લિંક કરવું જોઈએ કે લોર્ડ વેલેસ્લી આવે એટલે સહાયકારી યોજના. હવે સહાયકારી યોજના અને બીજું મહત્વનું કાર્ય હતું કે ટીપુ સુલતાનને જેને હરાવ્યો હતો. કે જે ટીપુ સુલતાન કે જે લોર્ડ વેલેસ્લી હતા ને એને ટીપુ સુલતાન તો બંગાળનો રાજા હતો, પરંતુ આ લોર્ડ વેલેસ્લી એવો પોતાને બંગાળનો સિંહ કહેતા હતા. જો આપણો ટીપુ સુલતાન કે જે પોતે બંગાળનો સિંહ હતો, પરંતુ લોર્ડ વેલેસ્લી પોતાને બંગાળનો સિંહ ગણતા હતા. શું હતું? તો કે બંગાળનો સિંહ ગણતા હતા. તેઓ ગવર્નર જનરલ તરીકે 1797 ની અંદર ભારતમાં આવે છે. ક્યારે આવે છે? 1797 ભારતમાં આવે છે. અને જ્યારે બ્રિટિશરો સમગ્ર વિશ્વમાં ફ્રાન્સ સાથે જીવન અને મૃત્યુના સંઘર્ષમાં ફેલાયેલા હોય છે ને ત્યારે આ લોર્ડ વેલેસ્લી છે ને પોતાનું મગજ ખૂબ જ વાપરે છે. અને જ્યારે બ્રિટિશરો ફ્રાન્સ સાથે જ્યારે દુનિયાની અંદર યુદ્ધ ચાલુ હોય છે ને ત્યારે આ લોર્ડ વેલેસ્લી ભારતમાં હોય છે ગવર્નર જનરલ તરીકે, અને બ્રિટિશરો એ યુદ્ધમાં ફસાયેલા હોય છે. ત્યારે આ લોર્ડ વેલેસ્લી ભારતની રાજ્યોની અંદર અંદરો અંદર એટલી સંધિઓ કરાવે છે, અંદરો અંદર એટલા રાજાને વિખવાદ કરાવે છે કે જેથી કરીને રાજા અંદરો અંદર બાધી પડે છે. આપણા ભારતીય રાજા અંદરો અંદર બાધી પડે છે. અને આ તકનો ફાયદો છે ને એ લોર્ડ વેલેસ્લી ઉઠાવે છે. અને
97 સુધીમાં ભારતને સૌથી બે મજબૂત રાજ્ય મૈસૂર અને મરાઠાની સત્તાઓ છે ને એ આપે છે. 1897 માં ભારતને ભારતના સૌથી મજબૂત ગણાતા બે રાજ્યો મૈસૂર અને મરાઠા ની સત્તાઓ ઘટતી જાય છે, અંદરો અંદર વિખવાદ ઉભા કરે છે કે જેથી કરી અને એમની સત્તા ઘટતી જાય છે અને આ ઘટતી સત્તાનો ફાયદો આ ભાઈ પૂરી રીતે ઉઠાવે છે. હવે ત્રીજા મૈસૂર યુદ્ધ દ્વારા મૈસૂર તેમજ આંતરિક કાવતરાઓ દ્વારા મરાઠાને ત્રીજું મૈસૂર યુદ્ધ કરાવે છે. જો ત્રીજું મૈસૂર યુદ્ધ છે ને એ લોર્ડ વેલેસ્લીના ટાઈમમાં થયું હતું કે ત્રીજું મૈસૂર યુદ્ધ થાય છે લોર્ડ વેલેસ્લીમાં. હવે મરાઠાને યુદ્ધ દ્વારા પોતાની શક્તિ મરાઠાઓ જે છે ને એને અંદરો અંદર બધાવે છે. મરાઠાને પોતાની શક્તિ યુદ્ધમાં વેડફાવી નાખે છે. અને આ કૂટનીતિ પોતાને ફાયદાકારક સાબિત થાય છે. અંતે આ કૂટનીતિ પોતાને ફાયદાકારક સાબિત થાય છે. પછી છે લોર્ડ વોરન હેસ્ટિંગ. હવે એમને નેપાળ પર જીત મેળવી હતી અને જ્યારે જો અહીંયા જ મરાઠી સત્તાનો અંત તો અહીંયા જ થઈ ગયો હતો લોર્ડ વેલેસ્લીના સમયમાં. અને આને પિંઢારાઓનો પણ એક બીજો કે પિંઢારા જે નાતી છે ને એનો પણ અંત કર્યો હતો. હવે લોર્ડ વોરન હેસ્ટિંગ એમનો સમય જોઈએ ને તો એમનો સમય હતો 1773 થી 1785 સુધી. આમ જોવા જોઈએ ને તો ટોટલ 12 વર્ષ. હવે લોર્ડ વોરન હેસ્ટિંગ પછી આવે છે લોર્ડ વિલિયમ બેન્ટિક. હવે વિલિયમ બેન્ટિક કે જેનું ઉપનામ શું છે તો કે મોડર્ન રિફોર્મર ઓફ ઇન્ડિયા. આવું એક્ઝામ ની અંદર પૂછાઈ શકે છે. હું અહીંયા લખી દઉં છું તમને કે ઉપનામ લોર્ડ વિલિયમ બેન્ટિક નું ઉપનામ શું છે તો કે મોડર્ન રિફોર્મર ઓફ ઇન્ડિયા. મારી સાથે સાથે તમે પણ લખતા જજો. હવે વિલિયમ બેન્ટિકે ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી હતી. તેમજ સૌથી મહત્વનું કે સતી પ્રથા પર પ્રતિબંધ મૂકનાર કોઈ ગવર્નર જનરલ હોય ને તો લોર્ડ વિલિયમ બેન્ટિક હતા. અને રાજા રામ મોહન રાયના પ્રયાસોથી લોર્ડ વિલિયમ બેન્ટિક અને બંનેના પ્રયાસોથી કે ભારતની અંદર સતી પ્રથા પર નાબૂદી આવી. હવે એનું કાર્ય જોઈએ ને તો કે સૌથી મહત્વનું કાર્ય જેનું એ છે કે 1829માં સતી પ્રથા નામનો જે કાયદો હતો એમને રદ કરવામાં આવી. સતી પ્રથા રદ થાય છે. સતી પ્રથા છે ને રાજા રામ મોહન રાયના સહયોગથી આ અમાનવીય પ્રથાનો અંત આવે છે. પછી થાય છે ઠગ પ્રથા પણ નાબૂદ કરે છે. પછી આવે છે શિક્ષણ સુધારા. જુઓ શિક્ષણ સુધારા એમનું મોટું કાર્ય હતું કે ભારતની અંદર 1835માં મેકોલે મિનિટ દ્વારા અંગ્રેજી શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. અને આધુનિક શિક્ષણ પદ્ધતિની શરૂઆત પણ આને કરી હતી. મતલબ લોર્ડ વિલિયમ બેન્ટિક દ્વારા ભારતની અંદર આધુનિક શિક્ષણ પદ્ધતિની શરૂઆત કરવામાં આવી હતી. હવે એમને પ્રશાસન સુધારા મતલબ કે કેવા જો પછી એમને એક પ્રશાસન સુધારા
પ્રશાસન સુધારા મતલબ કે ન્યાય અને નાણાકીય વ્યવસ્થાને પણ સરળ બનાવી હતી. અને પછી હતો કે ખર્ચ બચાવની નીતિ અપનાવી. ખર્ચ બચાવની નીતિ મતલબ કેવું કે લશ્કરી સેના અને પ્રશાસનમાં જે અનાવશ્યક ખર્ચ થતો હોય કે એની કોઈ જરૂર નથી છતાં પણ જે ખર્ચ થતો હોય એના પર એમને કડક પગલા લીધા હતા. પછી આવે છે લોર્ડ ડેલહાઉસી, કે તમને આપને સૌને ખબર જ છે કે ખાલસા નીતિ માટે જાણીતો છે અને ભારતની અંદર સૌપ્રથમ તાર ટપાલ તથા રેલવેની શરૂઆત કરનાર હતા લોર્ડ ડેલહાઉસી. હવે પછીના છે લોર્ડ કેનિંગ, કે લોર્ડ કેનિંગ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના છેલ્લા ગવર્નર જનરલ તથા ભારતમાં બ્રિટિશ તાજના પ્રથમ વાઇસરોય હતા. જો આ પૂછાઈ શકે છે એક્ઝામની અંદર કે લોર્ડ કેનિંગ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા અને બ્રિટિશ તાજના પ્રથમ વાઇસરોય તો લોર્ડ કેનિંગ હતા. પછી છે લોર્ડ મેયો, કે જે બંગાળ પ્રાંતમાં પહેલી વહેલી વસ્તી ગણતરી કરનાર હતા. કોણ હતા તો કે લોર્ડ મેયો, કે જે બંગાળ પ્રાંતની અંદર પહેલી વહેલી વસ્તી ગણતરી કરાવે છે. હવે આ વસ્તી ગણતરી અને એમના કાર્યો જોઈએ ને તો કે 1870 વિત્તીય કેન્દ્રીકરણ, કે જો વિત્તીય કેન્દ્રીકરણ એમના કાર્યોમાં વિત્તીય અંગ્રેજોએ ભાઈ સારા કામે એટલા જ કર્યા છે કે જેટલી પોતાની નીતિમાં ખોટ હતી ને એટલા જ એમને સારા કાર્ય પણ કર્યા છે. 1870 પ્રાંતીય સરકારને, પ્રાંતીય એટલે કે જે કઈ રાજાનો જે પ્રાંત હોય એ પ્રાંતીય સરકારને નાણાકીય સત્તાઓ આપી. પછી સર્વેક્ષણ અને આંકડા વ્યવસ્થા. જુઓ આ એમનું ખૂબ મહત્વનું કાર્ય હતું કે સર્વેક્ષણ, આંકડા વ્યવસ્થા. પછીનું મહત્વનું કાર્ય છે રાજકીય કેદીઓની મુલાકાત. જુઓ આ એનું શું કહેવાય કે એનું કામ પણ સારું હતું અને અહીંયા જ એમનું મૃત્યુ થાય છે. રાજકીય કેદીઓની મુલાકાત. હવે જ્યારે આ રાજકીય કેદીઓની મુલાકાત લેવા માટે અંદમાન ટાપુના સેલ્યુલર જેલમાં જાય છે, કઈ તો કે અંદમાન ટાપુની સેલ્યુલર જેલ. જેલમાં જાય છે ને ત્યારે એક શેર અલી નામના કેદી હોય છે. કોણ હોય છે? શેર અલી, ભારતીય હોય છે. આ શેર અલી નામના કેદી એમની હત્યા કરે છે. અને ભારતના ઇતિહાસમાં એકમાત્ર વાઇસરોય કે જેના કાર્યકાળ દરમિયાન હત્યા થઈ હોય ને તો એ આ હતા લોર્ડ મેયો, કે જેમના કાર્યકાળ દરમિયાન તેમની હત્યા કરવામાં આવી છે. એ પણ કોના દ્વારા કરવામાં આવી છે કે એક જેલર, શેર અલી નામના એક જેલર હોય છે ને એમના દ્વારા એમની હત્યા કરવામાં આવી છે. હવે પછીના વાઇસરોય છે લોર્ડ લીટન, કે જેમણે ભારતની અંદર વર્તમાન પત્રો અને હથિયારો પર અંકુશ મૂકે છે. હવે લોર્ડ લીટન જે છે ને એના ભારતમાં વર્તમાન પત્રો કે કોઈ, પછી આવે છે લોર્ડ રિપન, કે જેને આપણે સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે ઓળખવામાં આવે છે. હવે ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની શરૂઆત છે ને એ 1882 થઈ હતી. ક્યારે થઈ હતી? જો આ ઈસવીસન યાદ રાખવી ખૂબ જરૂરી છે. 1882 આ તલાટીની એક્ઝામની અંદર મહત્વનું છે અને પૂછાઈ શકે છે કે સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે. હવે ભારતમાં સ્થાનિક સ્વરાજ્ય તેમજ ઇલ્બર્ટ બિલ કે 1883 ઇલ્બર્ટ બિલ રજૂ થયું. હવે ઇલ્બર્ટ બિલમાં શું હતું તો કે ભારતીય ન્યાયાધીશોને યુરોપિયન પર કેસ ચલાવવાનો અધિકાર આપવા માટેનો પ્રસ્તાવ હતો. પરંતુ આ યુરોપિયન લોકોમાં છે ને એટલી એકતા હતી ને કે એ લોકોએ ત્યાં ઇંગ્લેન્ડની અંદર વિરોધ કરે છે અને ભારતની અંદર આ ઇલ્બર્ટ બિલનો વિરોધ ઇંગ્લેન્ડમાં કરે છે ઇલ્બર્ટ બિલનો, પરંતુ ભારતની અંદર એનું પરિણામ આવે છે. પરિણામમાં એવું આવે છે
કે ઇલ્બર્ટ બિલને રદ કરવામાં આવે છે. હવે પછી જો અહીંયા લોર્ડ લિટન દ્વારા વર્તમાનપત્ર પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો હોય છે અને લોર્ડ રિપન છે ને એને પ્રેસનું જે નિયંત્રણમાં છૂટછાટ આપે છે. પ્રેસને નિયંત્રણમાં છૂટછાટ આપે છે. પછી એમને શિક્ષણ નીતિ અપનાવી. શિક્ષણ નીતિ મતલબ કે પ્રાથમિક શિક્ષણના વિસ્તરણ માટેની ભલામણ કરે છે. એમની શિક્ષણ નીતિમાં શું હતું? શિક્ષણ નીતિ કે પ્રાથમિક શિક્ષણમાં વિસ્તરણ માટે ભલામણ કરે છે. પછી આવે છે લોર્ડ કર્ઝન કે જેમને બંગાળના ભાગલા 1905 ની અંદર બંગાળના ભાગલા પાડ્યા હતા. હવે પછી આવે છે લોર્ડ મિન્ટો કે જેમને કોમી મતદાર મંડળ. પછી છે ચેમ્સફર્ડ કે જે વાણી સ્વતંત્રતા સાથે સંકળાયેલા છે. પછી છે લોર્ડ માઉન્ટ બેટન કે જે બ્રિટિશ ભારતના છેલ્લા ગવર્નર જનરલ કે જ્યારે ભારત આઝાદ થાય છે ને પાકિસ્તાન અને ભારતના એમ ભાગલા પડે છે ત્યારે ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટન કે જેને આપણે વાઇસરોય પણ કહી શકીએ એ હોય છે. હવે હું તમને સવાલ પૂછીશ અને આ સવાલના જવાબ તમારે મને ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર આપવાના છે. હવે આ છે સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? એમનો સાચો જવાબ છે ને એ તમારે મને કમેન્ટ બોક્સની અંદર કહેવાનો છે. વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરો કે જેથી એમને પણ એક્ઝામની અંદર કામ આવે. અને આ વિડીયોની અંદરથી 1 થી 2 માર્કનો સવાલ આપને સીધી રીતે ન પૂછે તો ઇનડાયરેક્ટલી રીતે તો પૂછવામાં આવશે જ. કયા વાઇસરોયની તેમના કાર્યકાળ દરમિયાન હત્યા કરવામાં આવી હતી? આ સવાલ મહત્વનો છે. વિચારજો. આ જ વિડીયોમાં જ એમનો આન્સર છુપાયેલો છે. વિડીયો જોજો અને પછી આમનો આન્સર મને કમેન્ટ બોક્સની અંદર કહેજો. ધન્યવાદ. જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તમારા ફ્રેન્ડ સર્કલ જોડે તમને વિડીયો ગમ્યો હોય તો શેર કરો કે જેથી